જ્યારે આપણે કોઈ મુસીબતમાંથી બહાર નીકળવાનો રસ્તો ન મળે તો આપણે શું કહીએ? 89.6 FM રેડિયો રાજકોટ તમે સાંભળી રહ્યા છો. દિવ્યાની છું તમારી સાથે. આવી પરિસ્થિતિમાંથી બહાર ન આવી શકીએ ત્યારે કહીએ કે હવે બધુંય રામ ભરોસે મૂકી દઈએ. એવું તો આપણી સાથે ઘણી બધી વાર થતું હશે, હે કે નહીં? આવી જ કંઈક મુસીબત અને આવી જ કંઈક ઘટના અને આવી જ કંઈક પરિસ્થિતિને વર્ણવતું એક ગુજરાતી ફિલ્મ જે ડિરેક્ટ કરેલું છે અને રિટન બાય વિશાલ વડાવાલા અને પ્રોડ્યુસ બાય કેતન રાવલ, અને એ ફિલ્મ એટલે કે રામ ભરોસે, અને જેની સ્ટાર કાસ્ટ છે એટલે કે રીવા રાજ, ધીર્ય ઠક્કર, નિલેશ પરમાર અને એમના પ્રોડ્યુસર એટલે કે કેતન રાવલ અત્યારે બધા જ મારી સાથે છે. હેલો, કેમ છો? રેડિયો રાજકોટ પર આપનું હાર્દિક સ્વાગત છે. હેલો, થેન્ક યુ ફોર હેવિંગ અસ. સૌથી પહેલા તો રીવા, મારે તમને પૂછવું છે કે એઝ અ લીડ રોલ તમારું આ પહેલું મૂવી છે, તો હાવ યુ ફીલ? આઈ એમ ફીલિંગ ગ્રેટ અને આઈ એમ એક્સાઇટેડ ઓલ્સો, કારણ કે આવી રીતે ફિલ્મ પહેલી વાર આવી રહી છે. 19 જુલાઈના રિલીઝ થાય છે, તો આઈ એમ એક્સાઇટેડ કે હવે લોકો કઈ રીતે ફિલ્મને રિસ્પોન્સ આપશે. ઓકે, ધૈર્ય, તમારા મિત્રના શબ્દો આવા હોય છે આ ફિલ્મના એક ટીઝરની અંદર કે તારી આખી જિંદગી રામ ભરોસે છે. તો મારે તમને એ પૂછવું છે કે જ્યારે તમારી જિંદગી આખી રામ ભરોસે છે તો તમે કોઈ વ્યક્તિને તમારા ભરોસે કઈ રીતે મૂકો છો? જી, કેસરને મેં મારા જે ફિલ્મમાં ડાયલોગ્સ છે, મારી બોલવાની રીત ને મારી અદાઓ, એનાથી મેં કેસરને મારા કબજામાં કરી અને બસ પછી ત્યારથી અમને ગાંડો પ્રેમ થઈ ગયો એકબીજા માટે. અચ્છા, રીવા અને કેસર આ બંને ક્યાં સિમિલર છે? જુઓ, કાઠિયાવાડીમાં સિમિલર છે, કારણ કે હું પણ જામનગરથી આવું છું, એટલે સમવેર કાઠિયાવાડી કનેક્શન ખરું. એ સિવાય ડિફરન્સ છે, કારણ કે કેસર એવી છે જે કેશવના ભરોસે રહી એવી છે. પણ આઈ ડોન્ટ નો, હું થોડીક તો ઇન્ડિપેન્ડન્ટ ખરી કદાચ. ઓકે, ધૈર્ય અને કેશવમાં શું ફરક છે? અરે બહુ મોટો ફરક છે કે કેશવની ગર્લફ્રેન્ડ છે. એ મોટો ફરક છે. ના, પણ જેન્યુઅનલી કહું તો કેશવ અને ધૈર્યમાં ફરક જ ફરક છે. કારણ કે કેશવ એ ખેતી કરે છે, ખેડૂતનો છોકરો છે, ગામમાં રહે છે, કાઠિયાવાડી બોલે છે અને એવા ધંધા કરે છે કે મારે વારંવાર પરાગ પાસે જવું પડે છે કે મારો જે મિત્ર છે કે ભાઈ બચાય ફરી, હું હજી એક પ્રોબ્લેમમાં ફસાઈ ગયો છું. તો હું પણ માનીશ કે હું આઈડ લાઈક ટુ સોલ્વ માય ઓન પ્રોબ્લેમ્સ, અને બંને તો પડવું જ નથી, સમજણથી જ કામ કરો. નિલેશ પરમાર, તમે એઝ અ પરાગ કેશવને કઈ રીતે હેલ્પ કરો છો, મારે એ જાણવું છે. એટલે સવારે ઉઠ્યા ત્યારથી રાત્રે સુવે ત્યાં સુધી ડંફાસો મારવામાંથી જ ઊંચા ના આવતા કેશવને દરેક પરિસ્થિતિની અંદર. એટલે કોઈ પણ વસ્તુ હોય, સવારે રીંગણાની બસમાં એટલે બસ જતી હોય એમાં રીંગણા ચડાવવાના હોય, ત્યાંથી લઈને કેસરના પ્રેમમાં પડે ને જે તકલીફો થાય ત્યાં સુધીની દરેક પરિસ્થિતિમાં. ઓકે, ધૈર્ય, તમે જે ચિઠ્ઠીઓ દ્વારા કેશરને આમ ઇમ્પ્રેસ કરો છો, આજની જે જનરેશન છે એને તમે શું કહેશો? આ રીતે રિલેશનશિપમાં જો કોઈ લોકો હોય તો એને કઈ રીતે છોકરીને ઇમ્પ્રેસ કરવી જોઈએ? અરે લખવું જ જોઈએ, કારણ કે હું એક વાત કહું કે કેશવે જેમ ચિઠ્ઠીઓ લખીને પોતાનો ઇઝહાર કર્યો હતો, એ રીતે મેં પણ, હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે ચિઠ્ઠીઓ લખીને જ કર્યું હતું. ઓકે, અને તમે જે રીતે ચિઠ્ઠી પર જે બધા શબ્દો લખેલા છે કે એ સાંભળી, એ જોઈને જ કેસર છે ઇમ્પ્રેસ થઈ જાય છે, તો એ થોડુંક અત્યારે હું તમને એક ડાયલોગ કહું ફિલ્મનો જે કેસરને ખૂબ જ પ્રિય છે કે તારી યાદોના અભર ખાય ને અભેરાએ ચડી ગયા હતા, તો મન થયું કે એમાં બાવા બાજી જાય ને એ પહેલા તને મળી લો. ક્યાં બાત છે! જો આવી પેલા ચીઝી લાઈન જો કોઈ છોકરી સાંભળી લે તો એબ્સોલ્યુટલી કે એ ઇમ્પ્રેસ થઈ જ જાય. સાથે જ પ્રોડ્યુસર સાહેબ, આપને પૂછવાનું એ કે તમે જ્યારે કોઈ ફિલ્મ ચૂઝ કરો છો એઝ અ પ્રોડ્યુસર, તો તમે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખો છો? સૌથી પહેલા જ નરેશનમાં જે ફિલિંગ આવે કે જો દિલને ટચ થાય તો એ હું પહેલા સિલેક્ટ કરું. અને સમાવ ક્યાંક હું પણ લવ સ્ટોરી માનું છું, હું યશરાજનો ફેન છું, એટલે મને હંમેશા એ વસ્તુ અટ્રેક્ટ કરે છે. અને કોઇન્સિડન્સલી વિશાલ વડાવાલા મને સબ્જેક્ટ સંભળાવા આવ્યા તો આ સબ્જેક્ટની જે પ્યોરિટી હતી અને જે લવ સ્ટોરી હતી એ મને
અટ્રેક્ટ કરી ગઈ અને મેં પહેલી જ સિટિંગમાં પહેલી જ મીટિંગમાં હા પાડી દીધી કે આ પ્રોજેક્ટ હું કરું છું. અને કોઈ નવા અપકમિંગ પ્રોજેક્ટ વિશે તમે કઈ કહેવા માંગતા હો? યસ, એક અપકમિંગ પ્રોજેક્ટ છે, એનું ટાઇટલ છે મનમેળો અને દિવાળીના નેક્સ્ટ વીકથી મેં પ્રોજેક્ટ સ્ટાર્ટ કરે છે અને ઓલમોસ્ટ કાસ્ટિંગ સેમ જ છે, એટલે હીરો હિરોઈન તો અહીંયા જ બેસેલા છે. આ તો અમને પણ અત્યારે જ ખબર અત્યારે પડી. ઇન્ટરવ્યુમાં ખબર પડે છે આ. અને એ મેં ત્યારે ડિસાઈડ કરી લીધું જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ આ લોકોને રિહર્સલ કરતા જોયેલા અને ત્યારે મેં કહેલું કે મારો નેક્સ્ટ પ્રોજેક્ટમાં પણ તમે બંને જ છો. શું વાત છે. શું વાત છે. પછી કેવું થતું હોય કે ડ્યુરિંગ એવું શૂટિંગ એવું કઈ એવું બન્યું છે કે તમને એ ઘટના જોઈને એવું થઈ ગયું હોય કે હવે બધું રામ ભરોસે મૂકવું પડશે, હવે આગળ શું થશે ખબર નથી? અમારી ફિલ્મ છે ને સિંક સાઉન્ડ છે, એટલે એમાં ડબિંગ પાછળથી નથી, જે અમે લાઈવ ત્યાં પરફોર્મ કર્યા છે સીન એ જ અવાજ રાખવામાં આવ્યો છે. હવે ગામડામાં શૂટ કરતા હોય એટલે ભેહું ભામ ભરવાનો અવાજ તો આવે, એટલે અમે જરાક અમારા માટે એવું થઈ જતું કે અમે કંઈક સિરિયસ સીન કરતા હોય, એકદમ સિરિયસ વાત ચાલે છે કે ના એવું નથી ને તું સમજ ને એમાં પાછળથી એમ કરતો ભેહું ભામ ભરવાનો અવાજ આવે, એટલે અમે સિરિયસ સીનમાં અચાનક હસી પડીએ એવું થઈ જાય. હા, પછી ક્યારેક ક્યારેક એવું પણ થાય કે અમારો સીન પતી ગયો અને પછી કોઈ માણસને શોધીએ અમે, ત્યારે ખબર પડે કે એકચ્યુઅલી બહેન પાછળ ભાગી હતી ને હવે 1 કિલોમીટર દૂર છે. એટલે સાચે એકવાર એવું થયું હતું, અમે સિરિયસ સીન પરફોર્મ કરીએ છીએ અને એક આખું બેહોનું ધણ હોય ને આખું ભાગ્યું ઠમણ કરતા કરતા, અને અમે જોયું તો અમારો એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ભાગે છે, કાટ શું ચાલે છે આ એવું. ઓકે, એટલે આવી સિચ્યુએશન થઈ હોય ત્યારે તમને એમ થતું હોય કે હવે આગળનું શૂટિંગ ઓકે. તમને બધાને પણ હું રિક્વેસ્ટ કરી રહી છું, આ 19 જુલાઈના રોજ આવી રહ્યું છે રામ ભરોસે, તમે પણ તમારા બધા જ કામ રામ ભરોસે મૂકી અને જતા રહેજો રામ ભરોસે જોવા માટે. કે તમારે એક પિકઅપ લાઈન બોલવાની છે કે જેની અંદર રામ ભરોસે આવી જતું હોય અને કદાચ એ રામ ભરોસેનો ડાયલોગ પણ હોય તો પણ ચાલશે. એટલે તારી આખી જિંદગી રામ ભરોસે નીકળી તો ઓલીન તારા ભરોસે કરી કેમ નહીં? જેને પ્રેમની લાય લાગી જાય ને એને હંધુએ રામ ભરોસે આવડી. આર યુ રામ? બીકોઝ હવે હું તારા ભરોસે છું. તમે લોકો તમારા નજીકના કે દૂરના સિનેમાઘરોમાં પહોંચી જજો 19 જુલાઈના રોજ રામ ભરોસે.